ચાલો મિત્રો, તો સ્વાધ્યાય 4.3 ને આગળ વધારીએ. આગળના વિડીયોમાં સ્વાધ્યાય 4.3 પ્રશ્ન 1 થી 3 આપણે જોયા. હવે કુટ પ્રશ્નો શરૂ થાય છે. તેમાં ચોથો પ્રશ્ન, રહેમાનની આજથી 3 વર્ષ પહેલાની ઉંમરના વ્યસ્ત અને હવેથી 5 વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો 1/3 છે. તેની અત્યારની ઉંમર શોધો. તો જે શોધવાનું છે તે ધારવાનું. તો ધારો કે રહેમાનની અત્યારની ઉંમર x વર્ષ છે. હવે ધારો કે અત્યારે x વર્ષ છે તો 3 વર્ષ પહેલા x - 3 હોય અને 5 વર્ષ પછી x + 5 હોય. તો આપણે તે લખી લઈએ. હવે રકમમાં આપણને આપ્યું છે કે 3 વર્ષ પહેલાની ઉંમરનો વ્યસ્ત. તો 3 વર્ષ પહેલાની ઉંમર છે x - 3. તો તેનો વ્યસ્ત થશે 1/x - 3. 5 વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો, એટલે અહીંયા આપણે કરવાનો છે સરવાળો. અને 5 વર્ષ પછીની ઉંમર x + 5 છે, તેનો વ્યસ્ત થશે 1/x + 5. અને આ બંનેનો સરવાળો કેટલો આપ્યો છે? 1/3. તો આપણું દ્વિઘાત સમીકરણ આ રીતે બનશે. હવે એનું સાદુરૂપ આપીએ, એટલે કે આપણે લસા લઈએ. તો આગળ મેં સમજાવ્યું છે તે રીતે લસા લઈશું, એટલે પહેલું પદ છે એના છેદમાં x - 3 છે, તો એને ગુણવા પડશે 3 વડે અને x + 5 વડે. આપણી પાસે છેદમાં 3 છે વસ્તુઓ, x - 3, x + 5 અને 3. તો એમાં જે બે છેદમાં નથી તેનાથી ગુણવાના. નિશાની અહીંયા છે વત્તા. ફરી બીજા પદના છેદમાં x + 5 છે, એટલે એને ગુણવા પડશે 3 અને x - 3 થી. બરાબરની નિશાની. અહીંયા છેદમાં 3 છે તો 3 વડે નહીં ગુણવા પડે. બાકીના છે x - 3 અને x + 5, તેનાથી ગુણવા પડે. ચાલો કૌંસનું વિસ્તરણ કરીએ. તો 3x + 15 વત્તા ફરીથી 3x ઓછા 3 તેરી 9 બરાબર. આનું વિસ્તરણ કરીએ તો x2, 5 માંથી 3 જાય તો 2, એટલે 2x ઓછા 5 તેરી 15. ફરીથી આપણે સાદુરૂપ આપીએ તો 3x અને 3x આ બંને મળીને થશે 6x. અને 15 માંથી 9 જાય તો આપણી પાસે રહેશે 6 બરાબર. જમણી તરફ છે x2 વત્તા 2x ઓછા 15. હવે જે આ 6x + 6 છે તેને આપણે જમણી તરફ લઈ જઈએ તો x2 વાળું પદ તો છે જ. હવે વત્તા 6x જમણી તરફ જશે તો ઓછા થશે, અને વત્તા 2x ઓલરેડી ત્યાં છે એટલે ઓછા 4x. અને 6 વત્તા છે તે જમણી તરફ જશે તો ઓછા થશે, અને ઋણ 15 જમણી તરફ છે તો ઋણ 15 અને ઋણ 6 ઋણ 21 બરાબર 0. ફરીથી 21ના એવા ભાગ પાડો કે બાદબાકી કરતા 4 આવે. તો આપણને ખ્યાલ છે કે 7 તેરી 21, 7 અને 3 આ બે ભાગ પડશે. બાદબાકી કરીએ 7 માંથી 3 જાય તો 4. હવે મધ્યમ પદમાં જે નિશાની છે તે મોટાને આપવાની અને બીજાને વત્તાની. તો જુઓ સાદુરૂપ કરો તો -7 અને +3 સરવાળો થશે -4 અને ગુણાકાર થશે 7 તેરી 21 ઓછા વત્તા ઓછા 21. તો આપણા બે અવયવ આપણને મળશે x - 7 અને બીજા કૌંસમાં x + 3 બરાબર 0. એટલે કે x - 7 બરાબર 0 અથવા x + 3 બરાબર 0. -7 પેલી તરફ જાય તો પ્લસ થાય એટલે x બરાબર 7 અથવા x બરાબર -3. હવે ઉંમર કદી ઋણ હોઈ શકે નહીં, માટે x બરાબર -3 શક્ય નથી. એટલે કે x બરાબર 7 આપણને મળે. x આપણે ધાર્યા છે રહેમાનની અત્યારની ઉંમર, માટે આપણે લખી શકીએ કે રહેમાનની અત્યારની ઉંમર બરાબર 7 વર્ષ. પ્રશ્ન 5, એક વર્ગ કસોટીમાં શેફાલીના ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 છે. જો તેને ગણિતમાં 2 ગુણ વધુ અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોત તો તેનો ગુણાકાર 210 થયો હોત. તો તેણે આ બંને વિષયમાં મેળવેલા ગુણ શોધો. હંમેશા ગુણનો સરવાળો 30 આપ્યો હોય ત્યારે આપણે ગણિત માટે જો x ધારીએ તો અંગ્રેજીના ગુણ થશે 30 ઓછા
એક્સ. સમજાય એવું છે? તો આપણે ધારી લઈએ કે ધારો કે શેફાલીને ગણિતમાં એક્સ ગુણ મળ્યા છે અને અંગ્રેજીમાં 30 - એક્સ. હવે ગણિતમાં 2 ગુણ વધે, મતલબ ગણિતમાં એક્સ મળ્યા હોય તો એક્સ વત્તા 2 ગુણ થાય અને અંગ્રેજીમાં 3 ઓછા મળે, એનો અર્થ અંગ્રેજીના ગુણ થયા છે 30 - એક્સ. તો એમાંથી આપણે 3 બાદ કરવા પડે, એટલે કે 30 - એક્સ - 3 એટલે 27 - એક્સ થાય. તો આપણે તે લખી લઈએ. હવે આ વધેલા અને ઘટેલા ગણિત અને અંગ્રેજીના ગુણનો ગુણાકાર 210 થાય છે, એટલે કે આપણને સમીકરણ મળશે માટે એક્સ વત્તા 2 ગુણ્યા 27 - એક્સ બરાબર 210. આપણે કાઉન્સ છોડી દઈએ તો મળશે 27x - x વર્ગ વત્તા 27 દુ 54 ઓછા 2x બરાબર 210. સાદુરૂપ આપીએ તો 27x અને -2x એનું સાદુરૂપ થશે 27માંથી 2 જાય તો 25x ઓછા x વર્ગ વત્તા 54, 210 આ તરફ લઈએ તો ઓછા 210 બરાબર 0. એટલે કે આપણને મળશે -x વર્ગ વત્તા 25x. 210માંથી 54 બાદ કરીએ અને મોટાની નિશાની એટલે -156 બરાબર 0. આખા સમીકરણમાંથી ઋણ નિશાની સામાન્ય લઈ લઈએ તો x વર્ગ નિશાની બદલાઈ જશે, ઓછા 25x વત્તા 156 બરાબર 0. તો એનો અર્થ એ થયો કે 156ના એવા ભાગ પાડો, છેલ્લા પદની નિશાની ધન છે એટલે કે સરવાળો કરતા 25 આવે. તો આપણે લઈએ 156ના ટુકડા કરીએ તો 2, 7 દુ 14, 8 દુ 16, ફરી 2 થી ચલાવીએ તો 3 દુ 6, 9 દુ 18 અને 39 એટલે 3 થી 13, 39. ઓકે, તો ચાલો આ ટુકડા થઈ ગયા. હવે સરવાળો 25 કરવો છે તો આ ત્રણેયને સાથે લઈએ, 2 દુ 4, 13, 12. તો 12 અને 13 25 થઈ જશે સરવાળો. વચ્ચેના પદની નિશાની ઋણ છે એટલે આપણે 12 પણ ઋણ લેવા પડશે અને 13 પણ ઋણ લેવા પડશે. તો આપણને અવયવ મળશે x ઓછા 12 અને x ઓછા 13 બરાબર 0. માટે x ઓછા 12 બરાબર 0 અથવા x ઓછા 13 બરાબર 0. x ને 12ને જો જમણી તરફ લઈ જઈએ તો આપણને મળશે x બરાબર 12 અથવા x બરાબર 13. એનો અર્થ x આપણે ધાર્યો છે ગણિતમાં મેળવેલા ગુણ, તો ગણિતમાં 12 ગુણ પણ મળી શકે અને 13 ગુણ પણ મળી શકે. તો આ સમીકરણ સાચું જ બને. તો આપણે લખી લઈએ તો શું થશે, બંનેનો સરવાળો 30 છે બંને વિષયના ગુણનો. તો ગણિતમાં ધારો કે 12 મળ્યા તો 30માંથી 12 બાદ કરીએ તો અંગ્રેજીમાં 18 થશે અને જો ગણિતમાં 13 મળ્યા તો 30માંથી 13 બાદ કરીએ તો અંગ્રેજીમાં 17 થશે. આપણે લખી લઈએ. તો આ રીતે આપણને સહેલાઈથી જવાબ મળી જશે. ગણિતમાં મેળવેલા ગુણ 12 તો અંગ્રેજીમાં 18, ગણિતમાં 13 તો અંગ્રેજીમાં 17. પ્રશ્ન 6. એક લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 60 મીટર વધુ છે. જો મોટી બાજુ નાની બાજુ કરતાં 30 મીટર વધુ હોય તો ખેતરની બાજુઓના માપ શોધો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિકર્ણનું માપ પણ નાની બાજુ સાથે જોડાયેલું છે અને મોટી બાજુનું માપ પણ નાની બાજુ સાથે. તો આપણે ધારીએ કે ધારો કે નાની બાજુનું માપ x મીટર છે. હવે નાની બાજુ x હોય તો વિકર્ણ તેના કરતાં 60 મીટર વધુ છે એટલે વિકર્ણનું માપ થાય x વત્તા 60 અને મોટી બાજુ તેના કરતાં 30 મીટર વધુ છે એટલે કે મોટી બાજુનું માપ થાય x વત્તા 30 મીટર. આપણે તે લખી લઈએ. અહીં આપણે લંબચોરસ ખેતરની આકૃતિ દોરી. ABCD આપણું લંબચોરસ ખેતર છે. તો AB જે નાની બાજુ છે પહોળાઈ તે x મીટર છે, BC મોટી બાજુ x વત્તા 30 મીટર અને આપણા વિકર્ણનું માપ થશે x વત્તા 60 મીટર. તો હવે આકૃતિ પરથી ત્રિકોણ ABC જે છે તે આપણો કાટકોણ ત્રિકોણ થશે અને કાટકોણ ત્રિકોણમાં આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરી શકીએ. તો આપણે લખી લઈએ.
ત્રિકોણ એબીસીમાં ખૂણો બી 90 માટે પાયથાગોરસના પ્રમેય મુજબ કાટખૂણો બનાવતી બાજુઓ છે આપણી એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ એટલે કે એસીનો વર્ગ. હવે એમાં કિંમત મૂકીએ તો એક્સ વર્ગ વત્તા એક્સ વત્તા 30નો વર્ગ બરાબર એક્સ વત્તા 60નો વર્ગ. વિસ્તરણ કરીએ તો આપણને મળશે એક્સ વર્ગ વત્તા પહેલા પદનો વર્ગ એટલે એક્સ વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 60x અને 30નો વર્ગ થશે 900. 3 તેરી 9 2 0 લગાવ્યા. તે જ રીતે પહેલા પદનો વર્ગ એટલે એક્સ વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 60 દુ 120x વત્તા 6નો વર્ગ 36 અને 2 0 લગાવ્યા. તો બંને તરફથી એક એક્સ વર્ગ કેન્સલ થઈ જશે. હવે આપણે જમણી બાજુ જે 120x છે તેને ડાબી તરફ લાવીએ તો માઇનસ થઈ જશે એટલે અહીંયા ઓલરેડી શું છે એક્સ વર્ગ છે અને 120 આ તરફ આવશે જે પ્લસ 60x સાથે એનું સાદુરૂપ અપાશે એટલે આપણને મળશે માઇનસ 60x અને 3600 આ તરફ આવશે તો તે માઇનસ થશે એટલે એમાંથી પ્લસ 900 બાદ કરીશું તો આપણને મળશે માઇનસ 2700 બરાબર 0. તો એનો અર્થ એ થયો કે આપણે 2700ના એવા ભાગ પાડવા પડે કે જેથી બાદબાકી 60 આવે. તો આવું હોય ત્યારે આપણે માત્ર 27ના ભાગ પાડવાના. 27 એટલે 9 તેરી 27 9 અને 3 અને 2 0 હતા એ બંને 0 એક એક આને આપી દીધા એટલે કે 90 ને 30. 90માંથી 30 બાદ કરીએ તો 60 આવે પણ વચ્ચેનું પદ ઋણ છે એટલે મોટાને ઋણ નિશાની આપવી પડે ને નાના અવયવને ધન એટલે કે આપણા બે અવયવો મળશે x ઓછા 90 અને x વત્તા 30 બરાબર 0 એટલે કે x ઓછા 90 બરાબર 0 અથવા x વત્તા 30 બરાબર 0. જમણી તરફ લઈ જઈએ તો x ની કિંમત મળશે 90 અથવા -30. હવે બાજુનું માપ કદી ઋણ ન હોઈ શકે એટલે x ની કિંમત -30 શક્ય નથી. તો આપણને શોધવાનું કયું છે ખેતરની બાજુઓના માપ. તો નાની બાજુનું માપ આપણે x ધાર્યું છે એટલે કે નાની બાજુનું માપ થશે 90 મીટર અને મોટી બાજુનું માપ છે x વત્તા 30 એટલે 90 વત્તા 30 એટલે 120 મીટર. આપણે લખી લઈએ માટે નાની બાજુનું માપ બરાબર 90 મીટર અને મોટી બાજુનું માપ બરાબર 120 મીટર. પ્રશ્ન 7. બે સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 છે. નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે. બંને સંખ્યાઓ શોધો. અહીંયા બે સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 ધન છે માટે મોટી સંખ્યાના વર્ગમાંથી નાની સંખ્યાનો વર્ગ આપણે બાદ કરવો પડે. તો અહીંયા સમીકરણ મેળવવા માટે તમે મોટી સંખ્યા x ધારીને તેના પરથી નાની મેળવી શકો અથવા મોટીને x અને નાનીને y ધારીને પણ આ દાખલો કરી શકાય. હું બંને રીત બતાવું છું તમને જે સહેલી પડે તે રીતે આપણે સમીકરણ બનાવવાનું. તો પહેલી રીતમાં ધારો કે મોટી સંખ્યા બરાબર x. હવે આ મોટી અને નાની સંખ્યા વચ્ચેનો સંબંધ શું આપ્યો છે કે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે. એટલે જે આ મોટી સંખ્યા છે તેના કરતાં નાની સંખ્યાનો વર્ગ 8 ગણો છે. તો બંનેને સરખા કરવા હોય તો મોટી સંખ્યાને આપણે 8 ગણી કરવી પડે તો બંને સરખા થાય. હવે આ પરથી આપણે નાની સંખ્યા મેળવીએ તો મોટી સંખ્યા આપણી છે x ધારેલી માટે નાની સંખ્યાનો વર્ગ થશે 8x. હું અહીંયા ફરીથી લખી દઉં છું નાની સંખ્યાનો વર્ગ. હવે બંને તરફ આપણે વર્ગમૂળ લઈએ એટલે આ વર્ગ નીકળી જશે માટે નાની સંખ્યા બરાબર વર્ગમૂળમાં 8x. તો આ રીતે આપણને મોટી સંખ્યા મળી x અને નાની સંખ્યા મળી વર્ગમૂળમાં 8x. હવે બે સંખ્યાના વર્ગોનો તફાવત એટલે કે મોટી સંખ્યાનો વર્ગ થશે x વર્ગ. તફાવત એટલે માઇનસ નાની સંખ્યા છે વર્ગમૂળમાં 8x તેનો વર્ગ અને આ તફાવત છે 180. એટલે સાદુરૂપ આપીએ તો આપણને મળે x વર્ગ ઓછા વર્ગમૂળ અને વર્ગ એકબીજાની વિરોધી ક્રિયા છે એટલે ઓછા 8x અને 180 આ તરફ લાવો તો ઓછા 180 બરાબર 0. આ રીતે આપણને સમીકરણ મળે. હવે બીજી રીત જોઈએ.
બીજી રીતમાં આપણે x અને y ધારી લઈએ છીએ, એટલે કે ધારો કે મોટી સંખ્યા બરાબર x અને નાની સંખ્યા બરાબર y. હવે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા એટલે કે x કરતા 8 ગણો છે, એટલે આને 8 ગુણા કરી દેવા પડે, એટલે y વર્ગ બરાબર 8x આપણને મળે. હવે બે સંખ્યાનો તફાવત, તો મોટી સંખ્યામાંથી એના વર્ગમાંથી નાની સંખ્યાનો વર્ગ આપણે બાદ કરવો પડે, એટલે કે x વર્ગ ઓછા y વર્ગ બરાબર 180. મોટી સંખ્યાનો વર્ગ ઓછા નાની સંખ્યા y છે બરાબર 180. તો આ જે કિંમત છે y વર્ગ બરાબર 180 તે આપણે એમાં મૂકી દઈએ તો આપણને શું મળે? x વર્ગ ઓછા 8x બરાબર 180. 180 આ તરફ લઈએ તો આપણને મળશે x વર્ગ ઓછા 8x ઓછા 180 બરાબર 0. તો આ રીતે પણ સમીકરણ મેળવી શકાય. બંને વખત સમાન સમીકરણ મળશે. હજી ત્રીજી રીત પણ આમાં થઈ શકે. હવે જે આ સમીકરણ આપણે મેળવ્યું તેને આપણે ઉકેલીએ, એટલે કે 180ના એવા ભાગ પાડો કે બાદબાકી કરતા 8 આવે. તો દેખાય છે કે 180ના બે ટુકડા થશે, 18 અને 10. એટલે આપણે લખી શકીશું કે x ઓછા 18 x વત્તા 10 બરાબર 0. આવા બે અવયવ પડશે. માટે x ઓછા 18 બરાબર 0 અથવા x વત્તા 10 બરાબર 0. માઇનસ 18 જમણી તરફ જશે તો આપણને મળશે x બરાબર 18 અથવા x બરાબર -10. x બરાબર -10 આપણે લઈશું તો અહીંયા y વર્ગ બરાબર 8x માં x ની જગ્યાએ -10 લઈએ તો y વર્ગ બરાબર -80 આવે અને ઋણ સંખ્યાનું વર્ગમૂળ આપણને મળે નહીં. તે જ રીતે પેલું જે આપણે જોયું છે તેમાં પણ અહીંયા x ની જગ્યાએ આપણે -10 મૂકીએ તો નાની સંખ્યા મળે વર્ગમૂળમાં 80, તો ફરી માઇનસ સંખ્યાનું વર્ગમૂળ મળે નહીં. તો આપણે x બરાબર -10 શક્ય નથી તેમ કહી શકીએ. એટલે હવે આપણે x બરાબર માત્ર 18 લેવાના છે. x આપણે કોના માટે ધાર્યું છે? મોટી સંખ્યા માટે. બંને રીતમાં મોટી સંખ્યા આપણી x છે, એટલે કે મોટી સંખ્યા 18 ફિક્સ થઈ ગઈ. તેના પરથી આપણે નાની સંખ્યા મેળવવાની છે. તો આ જે પહેલું છે તેમાં ધારો કે આપણે કિંમત મૂકીએ તો આપણને મોટી સંખ્યા 18 અને તેના પરથી નાની સંખ્યા આપણે શું મેળવી છે? વર્ગમૂળમાં 8x. તો એમાં x ની જગ્યાએ આપણે 18 મૂકીએ તો વર્ગમૂળમાં 8 ગુણ્યા 18, 18 8 144. તો એનું સાદુરૂપ આપીએ તો વત્તા અથવા ઓછા 12. એટલે કે મોટી સંખ્યા 18 હોય તો નાની સંખ્યા વત્તા 12 પણ હોઈ શકે અને ઓછા 12 પણ હોઈ શકે. તેવી જ રીતે અહીંયા આપણે કિંમત મૂકીએ. અહીંયા આપણી પાસે શું છે? y વર્ગ બરાબર 8x. તો અહીંયા આપણે 8 ગુણ્યા 18 મૂકવા પડે, તે પણ થશે 144. તો માટે y થશે વત્તા અથવા ઓછા 12, કારણ કે બંને તરફ વર્ગમૂળ લીધું. વર્ગમૂળમાં 144 એટલે વત્તા 12નું પણ વર્ગમૂળ વર્ગ 144 થાય અને ઓછા 12નો વર્ગ પણ 144 થાય. તો આપણને બે જવાબ મળશે જે આપણે લખી લઈએ. માટે માગેલ સંખ્યાઓ 18 વત્તા 12 અથવા 18 ઓછા 12 છે. પ્રશ્ન 8. એક ટ્રેન એકધારી ઝડપે 360 કિલોમીટર અંતર કાપે છે. જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ અંતર કાપતા તેને 1 કલાક ઓછો સમય લાગે. તો ટ્રેનની ઝડપ શોધો. ધારો કે ટ્રેનની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે. હવે જો તે 5 કિલોમીટર પ્રતિ કલાક વધે તો વધેલી ઝડપ થાય x વત્તા 5 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે લખી લઈએ. ચાલો હવે આ બંને ઝડપે ટ્રેન 360 કિલોમીટર અંતર જ કાપે છે. તો તે વખતે લાગતો સમયનો તફાવત 1 કલાક છે. આપણે જાણીએ છીએ કે ટ્રેનની ઝડપ વધે તો ઓછો સમય લાગે અને બીજું આપણે એ પણ જાણીએ છીએ કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ.
તો એનો અર્થ આપણે કહી શકીએ કે x કિલોમીટરની ઝડપે x કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 360 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય 360ના છેદમાં x અને x વત્તા 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 360 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય 360ના છેદમાં x વત્તા 5 તે પણ લખી લઈએ. હવે આ જે બે સમય આપણે મેળવ્યા તેના વચ્ચેનો તફાવત 1 કલાક છે, એટલે કે આપણને સમીકરણ મળશે 360ના છેદમાં x માઇનસ 360ના છેદમાં x વત્તા 5 બરાબર 1. ભૂલમાં પણ આ ઉલટ સુલટ ન થઈ જાય. આમ પણ આપણને ખ્યાલ છે કે જેમ ઝડપ વધે તે સમય ઘટે, એટલે વધેલી ઝડપવાળું પદ પછી આવે. અથવા તમે એમ પણ વિચારી શકો જે સંખ્યાનો છેદ મોટો તે સંખ્યા નાની, એટલે સમીકરણ બનાવો ત્યારે x વત્તા 5 મોટા છે માટે તે પછી આવે. ધારો કે ટ્રેનની ઝડપ ઘટી હોત, વધવાને બદલે ઘટી હોત 5 કિલોમીટર પ્રતિ કલાક, તો x ઓછા 5 થાત. તો આ સમીકરણમાં 360 છેદમાં x ઓછા 5 આગળ લખવા પડત અને ઓછા 360ના છેદમાં x પછી લખવા પડત. તો આ સમીકરણ બનાવતી વખતે કાળજી લેવાની. ચાલો આપણે લસા લઈએ તો આપણને મળશે 360 સાથે ગુણાશે x વત્તા 5 અને અહીંયા 360 સાથે ગુણાશે x. એક સાથે બંને ગુણાશે. એક સાથે કોઈ પણ સંખ્યા ગુણો તેની તે જ રહે, એટલે x અને x વત્તા 5 બંને ગુણી દીધા. કાઉસ છોડીએ તો 360x વત્તા 1800 ઓછા 360x બરાબર x વર્ગ વત્તા 5x. તો અહીંયા 360x કેન્સલ થઈ ગયા. 1800 વત્તા છે, જમણી તરફ જશે તો ઓછા થઈ જશે, એટલે આપણને સમીકરણ મળશે x વર્ગ વત્તા 5x ઓછા 1800 બરાબર 0. 1800ના એવા ભાગ પાડો કે બાદબાકી કરતા 5 આવે. તો 1800 એટલે આપણે જોઈએ 18 ગુણ્યા 100 અને 18 ગુણ્યા 100, 18 એટલે 3 તેરી 9 દુ 18 અને 100 એટલે 10 ગુણ્યા 10 એટલે 5 દુ 10 ફરીવાર 5 દુ 10. ચાલો આપણને અવયવ મળી ગયા. હવે આપણે કંઈક એવા બે ભાગ પાડીએ કે જેથી તેની બાદબાકી 5 મળે. આપણે લઈએ 3 તેરી 9 અને 5 એટલે આપણને શું મળશે? 9 પંચા 45. બાકી વધ્યા 2, 5 અને 2. તો એનો ગુણાકાર કરીએ. 2 દુ 4 પંચા 20 દુ 40. ચાલો 45 અને 40. 45માંથી 40 જાય તો 5 આપણને મળી ગયું. હવે વચ્ચેનું પદ જે છે તે ધન છે, એટલે આપણા 45 ધન આવશે અને 40 માઇનસ આવશે. લખી લઈએ. માટે x વત્તા 45 x ઓછા 40 બરાબર 0. એટલે કે x વત્તા 45 બરાબર 0 અથવા x ઓછા 40 બરાબર 0. જમણી તરફ લઈ જઈએ તો -45 અથવા x બરાબર 40. હવે ઝડપ કદી ઋણ હોઈ શકે નહીં, માટે x બરાબર -45 શક્ય નથી. તો આપણે x ધાર્યું છે ટ્રેનની ઝડપ માટે, જે આપણે શોધવાની છે. તો આપણે લખી શકીએ કે માટે ટ્રેનની ઝડપ બરાબર 40 કિલોમીટર પ્રતિ કલાક છે. પ્રશ્ન 9. પાણીના બે નળ એક સાથે 9.3 કલાકમાં એક ટાંકી ભરી શકે છે. મોટા વ્યાસવાળો નળ ટાંકી ભરવા માટે નાના વ્યાસવાળા નળ કરતાં 10 કલાકનો ઓછો સમય લે છે. તો બંને નળ દ્વારા ટાંકી ભરવાનો અલગ અલગ સમય શોધો. સૌથી પહેલા રકમ સમજો કે મોટા વ્યાસવાળો નળ આપણે ખોલીએ એકલો નળ અને જે ટાંકી ભરાય, અને નાના વ્યાસવાળા નળને ફક્ત ખોલવાથી ટાંકી ભરાય, તો એ બંને વચ્ચે 10 કલાકમાં સમયનો ફેર રહે છે. અને બંને નળ એકસાથે ચાલુ કરી દઈએ તો 9.3 કલાકમાં ટાંકી ભરાઈ જાય છે. તો આપણે ધારો કે ધારીએ કે ઝડપી નળ માટે લાગતો સમય x કલાક હોય, તો ધીમા નળ માટે 10 કલાક વધુ લાગે છે, માટે તે x વત્તા 10 કલાક થાય. તો સૌથી પહેલા તો આપણે ધારી લઈએ.
ચાલો તો આપણે લખી લીધું કે ઝડપી નળ માટે ટાંકી ભરવાનો સમય x કલાક છે, તો ધીમા નળ માટે તે સમય થાય x વત્તા 10 કલાક. હવે બંને નળ ચાલુ કરીએ તો 9.3 અષ્ટમાંશ કલાકમાં ટાંકી ભરાઈ જાય છે. આ મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 8 9 72, 72 ને 3 75, 75 અષ્ટમાંશ કલાક લાગે. તો આપણે એક સિમ્પલ મૂકી શકીએ રાશિ કે x કલાકમાં આપણે ઝડપી નળ માટે પેલા વાત કરીએ છીએ તો x કલાક સમય લાગે છે. તો એકલો ઝડપી નળ ચાલુ કરો તો x કલાકમાં એક આખી ટાંકી ભરાય છે. તો 75/8 કલાકમાં કેટલી ટાંકી ભરાય? તો બંને નળ ચાલુ કરીએ છીએ તો ઝડપી નળની ઝડપથી કેટલી ટાંકી ભરાય તે શોધીએ, ધીમા નળથી કેટલી ભરાય તે શોધીએ, અને બંનેથી ભરાય ત્યારે એક આખી ટાંકી ભરાય છે એટલે બરાબર આપણને 1 મળશે. તો સૌથી પહેલા આપણે લઈએ છીએ કે ઝડપી નળ માટે x કલાકમાં એક ટાંકી ભરાય છે, તો 75/8 કલાકમાં એ આખી ટાંકીમાંથી કેટલો ભાગ ભરાય લખી લઈએ. માટે ઝડપી નળ માટે જો x કલાકમાં એક ટાંકી ભરાય તો 75/8 કલાકમાં કેટલો ભાગ ભરાય ટાંકીનો? તો ઝડપી નળ માટે 75/8x જેટલી ટાંકી ભરાય. હવે તે જ રીતે આપણે ધીમા નળ માટે શોધીએ. તો ધીમા નળ માટે x વત્તા 10 કલાક આખી ટાંકી ભરાતા સમય લાગે છે, એટલે કે x વત્તા 10 કલાકમાં એક આખી ટાંકી ભરાય. તો 75/8 સમય કલાક માટે જ આપણે ધીમો નળ પણ ચાલુ કરીએ છીએ તો કેટલી ટાંકી ભરાય? તો ધીમા નળ માટે 75/8 કૌંસમાં x વત્તા 10 જેટલી ટાંકી ભરાય. હવે બંને નળ સાથે ચાલુ કરીએ તો ઝડપી માટે જેટલી ટાંકી ભરાય છે ને ધીમા માટે જેટલી ભરાય છે તે બંનેનો ભેગી કરીએ તો એક આખી ટાંકી ભરાય છે. એટલે કે આપણને સમીકરણ મળે માટે 75/8x વત્તા 75/8 કૌંસમાં x વત્તા 10 બરાબર એક આખી ટાંકી ભરાય છે બરાબર 1. હવે લસા લઈએ તો 75 સાથે ગુણાશે 8 અને x વત્તા 10 બંને, તો આપણે સીધા જ ગુણી દઈએ. પણ એક મિનિટ, બંનેના છેદમાં 8 છે માટે આપણે ગુણવાની જરૂર નહીં પડે. અહીંયા આપણે 75ને ખાલી x વત્તા 10થી જ ગુણવા પડશે કારણ કે તેના છેદમાં પણ 8 છે જ ઓલરેડી, અને અહીંયા પણ માત્ર 75ને xથી ગુણવા પડશે. હા, એક સાથે 8ને પણ ગુણવા પડશે, xને પણ ગુણવા પડશે અને x વત્તા 10ને પણ ગુણવા પડશે. તો આ થયો આપણો લસા. હવે આપણે તેનું સાદું રૂપ આપીએ તો થશે 75x પ્લસ 10 સાથે ગુણશું તો 750 વત્તા 75x બરાબર 8x નો વર્ગ વત્તા 80x. 75x ને 75x થશે 150x વત્તા 750 બરાબર 8x વર્ગ વત્તા 80x. હવે જમણી તરફ લઈ જઈએ તો 8x વર્ગ 150x ઋણ થશે એટલે જમણી તરફ જશે એટલે -70x સાદુરૂપ રહેશે, અને 750 જમણી તરફ જશે તો -750 બરાબર 0. આખા સમીકરણમાંથી 2 કોમન નીકળી જાય છે એટલે 4x વર્ગ ઓછા 35x ઓછા 375 બરાબર 0. ચાલો હવે આગળ 4 છે અને છેલ્લે 375 છે, તો તે બંનેના આપણે ટુકડા કરીએ તો 4ના ટુકડા થશે 2 ગુણ્યા 2 અને 375ના ટુકડા આપણે કરીએ તો 5 ગુણ્યા 5 25 પંચા 125 તેરી 375. ચાલો આ ટુકડા થયા. હવે આપણે એવા બે ભાગ કરવાના છે કે બાદબાકી 35 આવે. તો 5 ગુણ્યા 5 લઈએ એટલે 25. હવે બાકી વધ્યા તેનો આપણે ગુણાકાર કરીએ તો 2 દુ 4 પંચા 20 તેરી 60 અને 60માંથી 25 જાય તો 35. નિશાની જરા મૂકી દઈએ, મોટાની નિશાની મોટા અવયવને અને બીજાને વત્તાની. તો આપણને બે ટુકડા મળશે 4x વર્ગ ઓછા 60x વત્તા 25x ઓછા 375 બરાબર 0. પહેલા બેમાંથી કોમન કાઢીએ અને છેલ્લા બેમાંથી કોમન કાઢીએ. તો પહેલા બેમાંથી કોમન નીકળશે 4x, તો કૌંસમાં રહેશે x ઓછા 15
અને છેલ્લા બેમાંથી કોમન કાઢીએ તો આપણને મળશે 25 કોમન, એટલે કૌંસમાં રહેશે x ઓછા 15 બરાબર 0. એટલે કે x ઓછા 15 બીજા કૌંસમાં 4x વત્તા 25 બરાબર 0. હું ડાયરેક્ટ જગ્યા નથી એટલે કિંમત મૂકી દઉં છું. એટલે x ઓછા 15 બરાબર 0 અથવા 4x વત્તા 25 બરાબર 0. તો x ની કિંમત આપણને મળશે 15 અથવા વત્તા 25 જમણી તરફ જશે તો ઓછા 25 છેદમાં 4. તો આ કિંમત શક્ય નથી, કારણ કે ઋણ કદી સમય હોઈ શકે નહીં. x આપણે ધાર્યો છે ઝડપી નળ માટે, એટલે કે ઝડપી નળ માટે સમય લાગશે 15 કલાક અને ધીમા નળમાં તેમાં 10 ઉમેરો એટલે 25 કલાક. આપણે લખી લઈએ. તો માટે ઝડપી નળ માટે ટાંકી ભરવાનો સમય બરાબર 15 કલાક અને ધીમા નળ માટે ટાંકી ભરવાનો સમય આપણને મળશે 25 કલાક. પ્રશ્ન 10. એક ઝડપી ટ્રેન મૈસૂર અને બેંગ્લોર વચ્ચેનું 132 કિલોમીટર અંતર કાપવા ધીમી ટ્રેન કરતાં 1 કલાક ઓછો સમય લે છે. જો ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ કરતાં 11 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો બંને ગાડીની સરેરાશ ઝડપ શોધો. તો ધીમી ગાડીની સરેરાશ ઝડપ આપણે x કિલોમીટર પ્રતિ કલાક ધારીએ તો ઝડપીની x વત્તા 11 કિલોમીટર પ્રતિ કલાક થાય, કારણ કે તે 11 કિલોમીટર પ્રતિ કલાક વધુ ઝડપે દોડે છે. તો આપણે તે ધારી લઈએ. હવે આ ધારી લીધા બાદ 132 કિલોમીટર અંતર કાપવા માટે બંને ટ્રેનને લાગતો સમય આપણે મેળવવો પડે ને આપણે જાણીએ છીએ, આવો દાખલો એક આપણે આગળ કરેલો છે કે સમય બરાબર અંતર છેદમાં ઝડપ. તો જે ધીમી ટ્રેન છે તેને 132 કિલોમીટર અંતર કાપવા લાગતો સમય 132 ના છેદમાં x અને ઝડપી ટ્રેનનો 132 ના છેદમાં x વત્તા 11 આટલો સમય થાય. લખી લઈએ આપણે. હવે જે આ સમય આપણે મેળવ્યો તે સમય વચ્ચેનો તફાવત 1 કલાક છે, એટલે કે ધીમી ટ્રેન 1 કલાક વધુ સમય લે છે. તો ધીમી ટ્રેન માટેનો આપણો સમય છે 132 ના છેદમાં x અને ઝડપી માટેનો સમય તેમાંથી બાદ કરીએ 132 ના છેદમાં x વત્તા 11. તો આ તફાવત કેટલો છે? 1 કલાકનો. ચાલો આપણે લસા લઈએ. તો 132 કૌંસમાં x વત્તા 11 માઇનસ 132x બરાબર 1 સાથે ગુણાશે x પણ ગુણાશે, x વત્તા 11 પણ ગુણાશે. કૌંસ છોડીએ તો 132x વત્તા 11 અને 132નો ગુણાકાર કરીએ તો 1452 ઓછા 32x બરાબર x વર્ગ વત્તા 11x. અહીંયા 132 છે. તો હવે 132x ધન અને 132x ઋણ કેન્સલ થઈ ગયા. તો આપણને સમીકરણ મળશે x વર્ગ વત્તા 11x ઓછા 1452 બરાબર 0. 1452 જમણી તરફ જશે તો ઋણ થઈ જશે. હવે આપણે 1452ના ટુકડા કરવા પડશે. તો આપણે કરી લઈએ એના અવયવ પાડીએ, જેથી આપણે એવા બે અવયવ મેળવી શકીએ કે જેની બાદબાકી કરતા 11 આવે. તો પહેલા આપણો 2 થી ભાગ ચાલશે 726, ફરી 2 થી ચાલશે 6 દુ 12, 3 દુ 6, 363. હવે 3 થી ચાલશે 121, 11 થી ચાલશે. હવે જે અવયવ આપણને મળ્યા તેના પર આપણે નજર કરીએ તો દેખાય છે કે 11 અને 3 આપણને મળશે 33 અને બાકી જે વધ્યા 2 દુ 4 ગુણ્યા 11 એટલે આપણને મળશે તે 44. 44 માંથી 33 જાય તો 11. તો આપણે જોઈએ છે તે બે અવયવ આપણને મળી ગયા. મધ્યમ પદ 11 જે છે તે ધન છે, માટે મોટો અવયવ ધન અને નાનો ઋણ. એનો અર્થ આપણને જે બે અવયવ મળ્યા તે આ રીતે લખી શકાશે: x વત્તા 44 બીજા કૌંસમાં x ઓછા 33 બરાબર 0. માટે x વત્તા 44 બરાબર 0 અથવા x ઓછા 33 બરાબર 0. જમણી તરફ જશે તો આપણને x ની કિંમત મળશે -44
અથવા x બરાબર 33. તો આ -44 તો કદી ટ્રેનની ઝડપ હોઈ શકે નહીં, માટે આ શક્ય નથી. તો આપણને 33 જે x મળ્યા તે આપણે ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ ધારેલી. તો માટે ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ થશે 33 કિલોમીટર પ્રતિ કલાક અને ઝડપી ટ્રેન માટે આમાં બીજા 11 ઉમેરવા પડે એટલે કે 44 કિલોમીટર પ્રતિ કલાક. જે આપણે લખી લીધું, છેલ્લે હંમેશા જવાબ આપણે લખીએ જ છીએ. ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ 33 કિલોમીટર પ્રતિ કલાક, ઝડપી ટ્રેનની 44 કિલોમીટર પ્રતિ કલાક. સ્વાધ્યાય 4.3 નો પ્રશ્ન 11 છેલ્લો પ્રશ્ન છે. સ્વાધ્યાય 4.3 અહીંયા પૂર્ણ થશે. પ્રશ્ન 11 છે, બે ચોરસના ક્ષેત્રફળોનો સરવાળો 468 મીટર વર્ગ છે. જો તેમની પરિમિતિનો તફાવત 24 મીટર હોય તો બંને ચોરસની બાજુઓની લંબાઈ શોધો. આપણે જાણીએ છીએ કે પરિમિતિ એટલે ચોરસની ચારેય બાજુના માપનો સરવાળો, અને ચોરસની ચારેય બાજુના માપ તો સરખા હોય. એટલે આપણે જે બે ચોરસ છે તેમાં એક ચોરસ નાનો છે, એક ચોરસ મોટો છે, એ જોતા સમજાય છે કારણ કે પરિમિતિનો તફાવત આપ્યો છે. તો આપણે મોટા ચોરસની બાજુની લંબાઈ x ધારીએ તો તેની પરિમિતિ 4x થાય. તો સૌથી પહેલા એ લખી લઈએ. બીજું આપણને આપ્યું છે તેમની પરિમિતિનો તફાવત 24 મીટર છે, એટલે મોટા ચોરસની પરિમિતિમાંથી નાના ચોરસની પરિમિતિ બાદ કરીએ તો આપણને 24 મળે. તે પણ આપણે લખી લઈએ. મોટા ચોરસની પરિમિતિ આપણે 4x મેળવી છે, તો આપણે ત્યાં લખી શકીએ કે માટે 4x ઓછા નાના ચોરસની પરિમિતિ જે આપણે શોધવી છે તેના પરથી આપણને નાના ચોરસની બાજુ મળશે બરાબર 24. હવે નાના ચોરસની પરિમિતિ આગળ ઋણ નિશાની છે, તો આપણે તેને જમણી તરફ લઈ જઈએ એટલે ધન થઈ જશે, અને 24 ને આ તરફ લાવીએ તો તે ઋણ થઈ જશે. એટલે કે આપણને મળશે નાના ચોરસની પરિમિતિ બરાબર 4x ઓછા 24. હવે 4x ઓછા 24 માંથી આપણે 4 કોમન કાઢી શકીએ એટલે આપણને મળે નાના ચોરસની પરિમિતિ બરાબર 4 કૌંસમાં x ઓછા 6. ફરી પાછું આપણે જાણીએ છીએ કે પરિમિતિ એટલે 4 બાજુનો સરવાળો. પરિમિતિ પરથી બાજુ મેળવીએ તો 4 વડે ભાગો એટલે એક બાજુનું માપ મળે. માટે આપણને નાના ચોરસની બાજુનું માપ શું મળશે? x ઓછા 6 લખી લઈએ. તો હવે આપણને મોટા ચોરસની બાજુની લંબાઈ છે ધારેલી x તે અને નાના ચોરસની મળી ગઈ x ઓછા 6. ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ, કારણ કે આપણે બે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો 468 આપ્યો છે. તો સૌથી પહેલા આપણે લખી લઈએ મોટા ચોરસનું ક્ષેત્રફળ વત્તા નાના ચોરસનું ક્ષેત્રફળ બરાબર 468 અને પછી તેમાં કિંમત મૂકીએ. હવે મોટા ચોરસની બાજુ x છે માટે તેનું ક્ષેત્રફળ થશે બાજુનો વર્ગ એટલે x વર્ગ વત્તા નાના ચોરસની બાજુ આપણે શોધી x ઓછા 6, તો x ઓછા 6 નો વર્ગ બરાબર 468. વિસ્તરણ કરીએ તો x વર્ગ વત્તા x વર્ગ ઓછા 6 દુ 12x વત્તા 36, 468 આ તરફ લઈએ તો ઓછા 468 બરાબર 0. માટે x વર્ગ અને x વર્ગ થશે 2x વર્ગ ઓછા 12x. 668 માંથી 36 બાદ કરો તો આપણને મળશે મોટાની નિશાની એટલે 432 બરાબર 0. આપણે જોઈ શકીએ છીએ કે આખા સમીકરણમાંથી 2 કોમન નીકળી જાય છે. આપણે કાઢી લઈએ. 2 કોમન કાઢતા આપણને મળશે x વર્ગ ઓછા 6x ઓછા 216 બરાબર 0. 216 ના એવા ભાગ પાડો કે તેનો તફાવત 6 આવે. તો આપણે સાઈડમાં એક વખત 216 ના ટુકડા કરી લઈએ. તો સૌથી પહેલા 2 થી ભાગ ચાલશે 108, ફરીથી 2 થી ચાલશે 54, ફરી 27 દુ 54 અને આપણે જાણીએ છીએ 3 તેરી 9 તેરી 27. ચાલો ગ્રુપ બનાવીએ. તો આ ગ્રુપ લઈએ આપણે તો 3 તેરી 9 દુ 18 અને બાકી વધ્યા 2 દુ 4 તેરી 12.
તો 18 અને 12, 18માંથી 12 જાય તો 6 આપણને મળી જાય છે. તો વચ્ચેનું જે 6 છે તેને ઋણ નિશાની છે, તો આપણે 18ને ઋણ આપશું અને 12ને ધન આપશું. તો આપણને અવયવ મળશે x ઓછા 18 x વત્તા 12 બરાબર 0. તો એનો અર્થ એ થયો કે x ઓછા 18 બરાબર 0 અથવા x વત્તા 12 બરાબર 0. માટે ઋણ 18 જમણી તરફ જાય તો ધન, એટલે x બરાબર 18 અથવા x બરાબર -12. તો બાજુનું માપ કદી ઋણ ન હોઈ શકે, એટલે x બરાબર -12 શક્ય નથી. તો આનો અર્થ x ની કિંમત આપણે મોટા ચોરસની બાજુની લંબાઈ ધારેલી, એટલે કે મોટા ચોરસની બાજુની લંબાઈ થશે 18 મીટર અને નાના ચોરસમાં x ઓછા 6 એટલે 18માંથી 6 જાય તો 12 મીટર આપણે લખી લઈએ. તો આમ આપણને બંને ચોરસની બાજુઓની લંબાઈ મળે છે. અહીંયા આપણો સ્વાધ્યાય 4.3 પણ પૂર્ણ થાય છે. આપણે દરેક દ્વિઘાત સમીકરણને ઉકેલવા માટે અવયવની રીત વાપરી. તમે તેની જગ્યાએ દ્વિઘાત સૂત્રની રીત પણ વાપરી શકો. હવે પછીના વિડીયોમાં આપણે દ્વિઘાત સમીકરણના બીજ કયા પ્રકારના મળે તે દ્વિઘાત સૂત્રની મદદથી સમજીશું અને નેક્સ્ટ વિડીયોમાં આપણો પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ પણ પૂર્ણ થશે.